લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પંચવટીમાં રક્ષાબંધન નિમિત્તે અલૌકિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા મધુબન બ્રહ્મકુમારી સેન્ટર ખાતે કલોલ પંચવટી અને પંચવટી વિકાસ એકતા મંચના સંયુક્ત ઉપક્રમે રક્ષાબંધન નિમિત્તે અલૌકિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુબન બ્રહ્મકુમારી સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બ્રહ્મકુમારી ડોક્ટર દામિની દીદી દ્વારા ઉપસ્થિત રહીને આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રક્ષાબંધનના પવિત્ર તહેવારના સંદેશ સાથે સ્નેહ, સમર્પણ, સુરક્ષા, એકતા અને સહકાર જેવા જીવન મૂલ્યો અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક ગીત, સંગીત અને પ્રેરણાદાયી પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત ભાઈ બહેનોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર સંબંધની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કલોલ પંચવટી વિસ્તારની વિવિધ સોસાયટીના પ્રમુખો, મંત્રીશ્રીઓ, આગેવાનો અને વિશિષ્ટ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં પ્રેમ, એકતા, સહકાર અને સદભાવનાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર રક્ષણના સંકલ્પનો પવિત્ર તહેવાર છે. ત્યારે આ પવિત્ર પર્વની પંચવટી વિસ્તારમાં ઉત્સાહભેર અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર સંજય નાયક. ઓમ શાંતિ. આજે 25 તારીખ ઓગસ્ટ 2026 આ મહિનો રક્ષાબંધનનો મહિનો છે, તહેવારોનો મહિનો છે. તો વિશેષ મધુબન બ્રહ્માકુમારી પાઠશાલા પંચવટી કલોલમાં સેવા સ્થાન પર આપણા પંચવટી વિસ્તારના દરેક પ્રમુખ મંત્રીઓને, પ્રમુખ વિકાસ એકતા મંડળને આપણે આમંત્રિત કર્યું છે. અને આજે આ પ્રોગ્રામ યોજાયો રક્ષાબંધનનો. વિશેષ કરીને પ્રમુખોને બોલાવવાનો ઉદ્દેશ્ય એ હતો કે આજે જે રીતે વર્તમાનમાં દુનિયામાં જે સ્થિતિ ચાલી રહી છે, અસુરક્ષા અને ઘણી બધી એવી તણાવયુક્ત સ્થિતિ, પ્રમુખો પાસે એવા ઘણા પાવર હોય છે જે સમાજમાં એક સારો બદલાવ લાવી શકે. અને બ્રહ્માકુમારીઝનો હંમેશા એ પ્રયાસ રહ્યો છે સમાજને કંઈક સારું પીરસવું, માનસિક તણાવને દૂર કરવા માટે પવિત્ર સંદેશ આપવો. તો રક્ષાબંધનથી સારો કોઈ તહેવાર આ સંદેશ આપવાનો કોઈ હોઈ ન શકે, કારણ કે રક્ષાબંધન એ પવિત્રતાનો તહેવાર છે. તો વિશેષ બ્રહ્માકુમારી બહેનોએ આજ પ્રમુખ મંત્રીઓને આ સ્થાન પર બોલાવીને રક્ષાબંધનનું ખૂબ સુંદર કાર્યક્રમ ઉજવ્યો, જેમાં ઘણી માત્રામાં પ્રમુખો અને મંત્રીઓ આવ્યા અને સુંદર સંદેશ લઈને ગયા અને વિશ્વાસ અને આશા જગાવીને ગયા છે, વિશ્વાસ આપીને ગયા છે કે તેઓ પોતપોતાની સોસાયટીમાં અને આ એરિયામાં માનવ જન કલ્યાણ માટે વિશેષ પોતાનો પ્રયાસ કરશે.